હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? આજે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. યસ. તો આ ભરેલા રીંગણ છે ને અમે આ ટાઈપના લીધા છે કંઈક. જો આવા નાના નાના એકદમ મસ્ત અને આટલા જે એકદમ આખે આખા ભરાય ને એ ટાઈપના છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે રીંગણનું શાક બનાવવાનું. રીંગણને છે ને આ રીતે જે ફરતી સાઈડનું જે વધારાનો ભાગ હોય એ કાઢી લેવાનો છે અને આ રીતે કટ કરવાના છે, એક સાઈડથી અને બીજી સાઈડથી, ઊંધી સાઈડથી. એટલે બંને સાઈડથી પછી ચેક કરી લેવાનું છે, અહીંયા અપોઝિટ સાઈડથી. આ રીતે બધા રીંગણનું કટ કરી લઈએ આપણે. જો એક આ સાઈડ કપ મૂક્યો છે અને એની અપોઝિટ સાઈડ એટલે કે એકદમ પાછળ એમાં આ રીતે કટ મૂક્યો છે. એટલે અહીંયાથી પણ મસાલો ભરીશું અને અહીંયાથી પણ મસાલો ભરીશું એટલે અંદર સ્વાદ મસ્ત બેસી જશે. અને આ જે ઉપર ટોપવાનો ભાગ છે ને આટલો રેવા દીધો છે એમ ત્યાંથી છે ને રીંગણનો સ્વાદ મસ્ત આવે શાકનો. તો આપણે બધા રીંગણ એ રીતે કરી લઈએ. બધા જ રીંગણનું કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. જો છે અંદર રીંગણ ભરવા માટેનો જે મસાલો આવે ને એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મસાલા બનાવવા માટે લીધો છે આપણે આ ચવાણાનો ભૂકો છે. જો તમે ચવાણાનો ભૂકો ન હોય તો પછી તમે ગાંઠિયા આવે અથવા તો કોઈ ફાફડી કે પાપડી કે જે કોઈ કયો એનો ભૂકો પણ ચાલે. તો અહીંયા અમે ચવાણાનો ભૂકો કહી દીધો છે, 4 થી 5 ચમચી નાખવાનો છે, મીડિયમ સાઇઝની. બસ હવે એમાં એડ કરીશું 3 ચમચી સિંગદાણાનો ભૂકો. જે કચરો ક્રશ છે, એકદમ બારીક પાવડર નથી પણ આ ટાઈપનો છે, જે દેખાય થોડો બસ એ ટાઈપનો છે, એ એડ કરીશું. 1/2 ચમચી હળદર પાવડર, સૂકા મસાલા એડ કરવાના છે. 1 ચમચી લાલ મરચું પાવડર, તીખું વધારે જોઈતું વધારે પણ એડ કરી શકાય છે. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, થોડી હિંગ, થોડો ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, નાનો ટુકડો ગોળનો એટલે આપણો ગળપણનો સ્વાદ રહે, અડધું લીંબુનો રસ. કાઠિયાવાડીના શાકમાં છે ને ગળપણ, ખટાશ, તીખાશ બધું બેલેન્સ હોય છે એટલે બધું જ એડ થાય. એટલે ખાસ કરીને ગોળ કે ખાંડ ઉમેરજો, મસ્ત લાગશે. થોડા લીલા ધાણા, 2 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે, મસાલાનું બાઇન્ડિંગ બની જાય ને મસ્ત એટલે. થોડું આદુનો ટુકડો લીધો છે, 1/2 ઇંચ જેટલો. તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો, એ પણ સારું લાગે. જો ખાતા હોય તો લસણ પણ નખાય. અમે નથી ખાતા એટલે લસણ એવોઇડ કર્યું છે. જેમ ખાતા હોય તો નાખી શકાય. અહીંયા અમે લીધો છે 1/2 ઇંચ આદુનો ટુકડો, એનાથી સ્વાદ મસ્ત આવે છે. હવે આ બધા મસાલાનું મિક્સ કરી દેશે. પછી એ મસાલો જે છે એ રીંગણમાં આ રીતે બંને સાઈડ જે કાપ કર્યા છે આપણે ત્યાં આ રીતે અંદરથી ફિલિંગ કરી દેવાનું, ભરી દેવાનો છે. એક પછી એક બધા રીંગણને આ રીતે ભરી દઈશું આપણે મસાલો. બંને સાઈડ કાપ મૂકવાથી શું થાય છે કે બંને સાઈડ ઉપર નીચે બંને સાઈડ આપણે મસાલાનો જે ટેસ્ટ છે ને એ સારો અંદર આવી જાય છે રીંગણમાં. તો જો આ રીતે બંને સાઈડ ભરી લઈશું એક પછી એક બધા રીંગણ આપણે. બધા જ રીંગણ મસ્ત ભરાઈ ગયા છે ને થોડો મસાલો રાખ્યો છે આટલો જ. અને હવે અહીંયા સાઈડ પર મૂક્યું છે એક કડાઈમાં 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ. આપણે આ શાક છે ને કડાઈમાં બનાવીશું એટલે તેનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવશે. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું બરાબર. હવે એમાં એડ કરશું 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જીરું, થોડી હિંગ, થોડી હળદર, 1/2 ચમચી જેટલી હળદર. પછી એક બધા રીંગણ એડ કરી દઈશું અને આરામથી, કેમ કે તેલ ગરમ હોય છે એટલે થોડાક છાંટા ઉડવાની શક્યતા છે, તો ધીમેથી એડ કરશું. રીંગણને આપણે થોડા ઉલટાઈ સુલટાઈ કરી નાખ્યા છે અને હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ સુધી એમને કવર રાખીશું એટલે મસ્ત બફાઈ જશે. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. ઢાંકેલું હતું, રીંગણ બહુ સારી રીતે કૂક થઈ ગયા છે. અને જ્યારે ઢાંકેલું હતું ને ત્યારે મેં 2 થી 3 વખત પલટાયું હતું ખોલીને, તો તમે પણ એ પ્રોસેસ કરજો જરાક. તો રીંગણ મસ્ત બફાઈ ગયા છે. હવે એડ કરીશું આમાં આ જે વધારે મસાલો રાખેલો હતો એ ઉપર જ રાખીશું, અંદર મિક્સ નહીં કરીએ. 2 ચમચી લાલ મરચું પાવડર એને પણ ઉપર જ રાખીશું, અંદર મિક્સ નહીં કરીએ હજુ. હવે એડ કરીશું 1 ગ્લાસ જેટલું પાણી અને રીંગણની ફરતી સાઈડ એડ કરવાનું છે, વચ્ચે મસાલો અંદર ન જાય એટલા માટે. હવે આને ઢાંકીને મૂકી દઈશું, ફરીથી 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું. રીંગણનું શાક આફ્ટર 5 મિનિટ્સ રીંગણનું શાક એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે એના ઉપર એડ કરીશું લીલા ધાણા. જો તેલ છૂટું પડી ગયું થોડું બસ આટલું થઈ જાય ને એટલે બંધ કરી દેવાનું. એટલે 5 મિનિટ એકદમ ધીમા તાપ ઉપર
હવે લીલા ધાણા એડ કરીને આપણે એન્જોય કરીએ આપણું શાક. તો તૈયાર છે આપણા ભરેલા રીંગણનું શાક. તો આ છે અમારા આજનું મીલ, એટલે ભરેલા રીંગણનું શાક. અમે એન્જોય કરવાના છીએ બાજીનો રોટલો અને મકાઈના રોટલા હાથે છે મૂળા, ઠંડી ઠંડી છાશ એન્ડ લાલ મરચાં. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો તમને અમારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.